કોંગ્રેસના નેતાએ આપેલા નિવેદનને લઈને કલાકારોના બચાવમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી આવ્યા છે અને કહ્યું કે આ તો કોંગ્રેસના સંસ્કાર છે। જો કે જીતુ વાઘાણીના નિવેદનને લઈને કોંગ્રેસના નેતાએ જીતુ વાઘાણીને સંસ્કાર કોને કહેવાય તે યાદ કરાવ્યા, સાથે જ ચેલેન્જ આપી છે કે આવતીકાલે પત્રકાર પરિષદ બોલાવે અને ખેડૂતોને સહાય કેમ નથી મળી રહી, ખેતરોમાં વીજલાઈન નાખવામાં આવે છે તેમાં કયા મંત્રીઓના કોન્ટ્રાક્ટ ચાલે છે તેનો ખુલાસો કરે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। તાજેતરમાં કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ દ્વારા જાહેર મંચ પરથી કલાકારો અંગે કરવામાં આવેલા નિવેદનને લઈને કલાકાર જગતમાં ભારે રોષ જોવા મળ્યો છે। મોરબી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાએ કલાકારો અને ઉદ્યોગપતિઓ પર પ્રહાર કર્યા હતા। જો કે કોંગ્રેસના નેતાએ આપેલા આ નિવેદનને લઈને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે અને પહેલાં તો જીતુ વાઘાણીએ શું કહ્યું છે કોંગ્રેસના નેતાને તેમને સાંભળીએ। આ એમના સંસ્કારો બતાવે છે। આ પ્રકારની ભાષા ગુજરાતની જનતાએ ક્યારેય સહન કરી નથી। હું કોંગ્રેસના આગેવાનોને કોંગ્રેસને કહેવા માંગુ છું, તમારા શાસનમાં ચાલતું રાજ્ય, એમાં ઉદ્યોગ ગૃહો આવે એમના માટેની ચિંતા તમે શેના માટે કરો છો? ઉદ્યોગ ગૃહો જ્યારે કામ કરે ત્યારે રાજ્યનો વિકાસ થતો હોય છે, સામાન્ય લોકોને રોજગારી મળતી હોય છે। ગુજરાતની વિકાસની ઈર્ષ્યા એ કોંગ્રેસ કરી રહી છે, ગુજરાતની જનતાની ઈર્ષ્યા કરી રહી છે। અને આ પ્રકારની નિમ્ન કક્ષાની કોઈ પણ કલાકારો માટે હું તેમ કહું છું કે આ પ્રકારનો શબ્દ આજે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર એ ભવાઈ કરતા કલાકારોને પણ સન્માન મળે, આ તો એમનું પણ અપમાન છે। એ સંસ્કૃતિનો વારસો જાળવીને શેરી ગલીમાં કામ કરે છે, એને સન્માન કેમ મળે, એને એવોર્ડ કેમ મળે, એને કેમ પ્રગતિ થાય, એ પણ કેવી રીતે એનું કામ છે ચાલુ રહે, એના માટે સરકાર કામ કરે છે। કલાકારોએ આપણું સાહિત્ય, લોક સાહિત્ય, સંસ્કારો ને ધડકતું રાખે છે। લાખો હજારો લોકોની મેદની ભેગી થાય છે। પણ મને એવું લાગે છે કે સનાતનની વાત, આ બધી જ વાતો સનાતનની છે। લોક ડાયરા, લોક સંગીત કાર્યક્રમો, આપણું ભવાઈ, આ બધી જ આપણા સનાતન સાથે જોડાયેલું છે। કોંગ્રેસને સનાતન સાથે કાયમ બાંધો રહ્યો છે। કોઈ એક વોટ બેંકની રાજનીતિ કરવા માટે થઈને, કેટલાક લોકોને ખુશ રાખવા માટે થઈને રાજનીતિ કરે છે અને પછડાટ પણ ખાય છે। આ ગુજરાત છે। પુનઃ એકવાર આપણી ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારને લઈને ચાલનાર સંસ્થાઓ જે છે, જે લોકો છે, એમના ઉપર મહેરબાની કરીને કઠોરાઘાત ન કરે। સનાતન એ સનાતન છે। સનાતનનો ધ્વજ એ જ્યારે લહેરાઈ રહ્યો છે ને એની વાતો કરતા હોય, કદાચ મને એવું લાગે છે એને પેટમાં તેલ રેડાતું હોય છે, પણ પ્રજા જવાબ આપશે। પ્રજાની સ્વીકૃતિ એ પણ આપ જોઈ રહ્યા છો। હાફળી ફાફળી થઈ ગયેલી કોંગ્રેસ, ગાંગી થઈ ગયેલી કોંગ્રેસ એ વલખા મારે છે। ઘડીક પહેલો મુદ્દો પકડશે, ઘડીક સરકાર સામે પહેલો મુદ્દો પકડશે, ઘડીક પહેલો મુદ્દો પકડશે। હું તમને કહું છું, આપ સૌ વિચક્ષણ લોકો છો, અત્યાર સુધીમાં હું બહુ લાંબુ નથી કહેતો, ખાલી 5 વર્ષ કહું, 30ના 30 લેવો તો 30 લેજો, કેટલા મુદ્દાઓ પર એ લોકોને સમજાવવા નીકળ્યા, મત લેવા નીકળ્યા, કાર્યક્રમો કર્યા, એમાં કયો કાર્યક્રમને કઈ સ્વીકૃતિ લોકોએ આપી? લોક સ્વીકૃતિમાં નહીં રહેલી કોંગ્રેસ, અંદરો અંદર બાખડતી કોંગ્રેસ, એ પણ આપણે જોઈ રહ્યા છીએ। ધારાસભ્યો સામસામી બાંધતા હોય, રાજ્યના નેતાઓ સામસામી સ્ટેટમેન્ટ કરતા હોય, આવી દયનીય સ્થિતિ કોંગ્રેસની છે। ત્યારે એ વધારે ભેખડે ભરાવાની પરિસ્થિતિની અંદર સનાતનનો વિરોધ છે એવું માનું છું કે આ કોંગ્રેસ સનાતનનો વિરોધ કરે છે અને એ ક્યારેય ગુજરાતની જનતા સાખી નહીં લે। વોટ બેંકની રાજનીતિ માટે થઈને, કેટલાક લોકોને સાચવવા માટે થઈને એ નીકળી જનાર કોંગ્રેસને આવનારી ચૂંટણીમાં રાજ્યની જનતા જવાબ આપશે। આપે સાંભળ્યા જીતુ વાઘાણીને, તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું છે કે કોંગ્રેસનું આ નિવેદન તેમના સંસ્કાર બતાવે છે। આવી હીન કક્ષાની ભાષા ગુજરાતની જનતા ક્યારેય સ્વીકારશે નહીં।
ગુજરાતના ગૌરવ સમાન કલાકારો માટે આવા અપમાનજનક શબ્દો વાપરવા તે અત્યંત નિંદનીય છે અને કેટલાક ચોક્કસ લોકોને ખુશ રાખવા માટે કોંગ્રેસ આવા પાયાવિહોણા નિવેદન કરે છે અને સત્તાથી દૂર અને જનતા દ્વારા નકારાયેલી કોંગ્રેસ હવે ગાંગી થઈને વલખા મારી રહી છે, પરંતુ તેમને લોક સ્વીકૃતિ મળી નથી રહી. જોકે જીતુ વાઘાણીએ આજે નિવેદન આપ્યું તેને લઈને કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ પણ વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે કલાકારોની આટલી બધી ચિંતા થાય છે તો ખેડૂતોની કેમ નથી થતી. સાથે જ તેમણે જીતુ વાઘાણીને શું ચેલેન્જ આપી છે, પાલ આંબલિયાને સાંભળીએ. રાજ્યના કૃષિ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી પાસેથી ગુજરાતના ખેડૂતોને અપેક્ષા એ હતી કે કમોસમી વરસાદમાં જે નુકસાન થયું અને જીતુભાઈએ 10,000 કરોડની જે વાત કરી, બરાબર છે, એમાં જીતુભાઈએ સામે આવીને કહેવાનું હતું કે એમાં કેટલા ખેડૂતો બાકી છે અને કયા કારણોસર બાકી છે, કેટલા રૂપિયા ચૂકવાયા અને કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે. ગુજરાતના ખેડૂતો જીતુભાઈ પાસેથી આ અપેક્ષા રાખી રહ્યા હતા. બીજું, જીતુભાઈએ ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત પહેલા એવું કહ્યું હતું ખેડૂતોને 7 દિવસમાં પૈસા મળી જશે. જી, આજે મારા દ્વારકા જિલ્લામાં જ નહીં હોય તો ઓછામાં ઓછા 2 થી 3,000 ખેડૂતો, ઓછામાં ઓછા કહું છું, ઓકે, જેને 1.5-2 મહિના થઈ ગયા 7 દિવસની જગ્યાએ. ખાલી દ્વારકા જિલ્લામાં જો 1.5-2 હજાર ખેડૂતોને હજી સુધી રૂપિયા ના મળ્યા હોય અને ટેકાના ભાવે મગફળી વેચેલ્યા, બરાબર છે. જે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી એટલા માટે તાત્કાલિક આપી હતી, અત્યારે 1,600 રૂપિયા ભાવ છે મગફળીનો, બરાબર છે. જે ખેડૂતોને દીકરા દીકરીના લગ્ન કરવા હોય, એને બાળકોના અભ્યાસની ફી ભરવી હોય, દવા ખાતર બિયારણ વાળા વેપારીઓ આગળથી ઉધાર જે માલ લીધો હોય આ ચૂકવવા માટે તાત્કાલિક ખેડૂતોએ મગફળી એટલે વેચી. જીતુભાઈએ કહ્યું હતું 7 દિવસમાં પૈસા આવી જાય. તો હું જીતુભાઈ પાસેથી આખા ગુજરાતના ખેડૂતો જેના પૈસા બાકી છે એ બધા જીતુભાઈ પાસેથી અપેક્ષા રાખે છે કે આના કારણો આપે કે 7 દિવસની જગ્યાએ 2-2 મહિના સુધી ખેડૂતોને પૈસા કેમ નથી મળ્યા. જીતુભાઈએ આના જવાબ આપવાની જગ્યાએ જાણે દાપણની દાઢ અંદર ઉઈ હોય ને, આપણે શું કહેવાય કે ગઈઢા કીએ, કોઈક વધારે કારણ વગરનો માણસ ડાયો થાય ને એને એમ કે દાપણની દાઢ ઉઈ ગઈ એમ, બરાબર છે. એમ જીતુભાઈને જાણે દાપણની દાઢ ઉઈ ગઈ હોય ને એવી રીતે કલાકારોમાં કૂદી પડ્યા. સાથે જ એમણે એવું પણ કહ્યું કે આ કોંગ્રેસના સંસ્કાર છે. પાલભાઈ, જીતુભાઈને મારે ખાલી એટલું કેવું છે કે જે વીજ લાઈનો નીકળે છે એ વીજ લાઈનો પાસેથી તમારા કેબિનેટમાં બેઠેલા કયા મંત્રીનો કોન્ટ્રાક્ટ છે ભાઈ, તમારા કયા ધારાસભ્યનો, કયા સંસદ સભ્યનો કોન્ટ્રાક્ટ છે? તો ભાઈ આનો જવાબ આપે ને કે જે તમારા કોન્ટ્રાક્ટરને કમાવા માટે તમે આ ખેડૂતોની છાતી ઉપર થાંભલાઓ ઊભા કરો છો અને એ થાંભલાઓ ઊભા થાય છે, એમાં જ્યારે અમે ટ્રેક્ટર રેલી લઈને નીકળીએ છીએ ત્યારે તમારા ધારાસભ્યો ખેડૂતોને બોલાવીને એમ કહે છે કે આવતીકાલની ટ્રેક્ટર રેલીમાં જતા નહીં. સંસ્કારની વાત કરે છે તો આ તમારા સંસ્કાર છે? જીતુભાઈને હું પૂછવા માંગુ છું કે ખેડૂતો પોતાના ખેતરમાં વીજ લાઈન ના ઊભી થાય એના માટે સંગઠિત થઈ અને સરકાર સામે અવાજ કરવા નીકળે પહેલા ત્યારે તમારા ધારાસભ્યો અને આખું મોરબી જિલ્લાનું ભાજપનું તંત્ર ખેડૂતોને રોકવા માટે પ્રયત્નો કરે, એનાથી ખેડૂતો ન માન્યા. હું મોરબી જિલ્લાના ખેડૂતોને અભિનંદન આપું કે ધારાસભ્યની આંખમાં આંખ નાખીને કયા આવ્યા કે જો તમારાથી આ વીજ લાઈન રોકાતી હોય તો રોકો, બાકી અમને રોકવાનો પ્રયત્ન ના કરો. એટલે એનાથી સંતોષ ના થયો, ખેડૂતો પાછા ના વળ્યા, એટલે એને પ્રશાસનને કહ્યું કે આપેલી મંજૂરી રદ કરો. જી, બરાબર છે. ખેડૂત નહીં ભાઈ જયંતભાઈ, તમે જયારે સંસ્કારની જ વાત કરી છે ત્યારે મારે જીતુભાઈને સંસ્કાર દેખાડવા છે કે ખેડૂતોની છાતી ઉપર થાંભલા તમે જયારે ખોડો છો, આ સંસ્કાર છે તમારા. અને એની સામે ખેડૂતો જયારે ભેગા થઈ અને લડાઈ કરે છે અને એ લડાઈની અંદર લાલજીભાઈએ જે કલાકારોને કહ્યું છે, અને લાલજીભાઈએ ગઈકાલે કહ્યું કે મારી ઈ સ્લીપ ઓફ ટંગ હતી, બરાબર છે, જીભ લપસી જવી, બરાબર છે, એ જે સ્લીપ ઓફ ટંગ નું ગુજરાતી થાય જીભ લપસી જવી.
જી બરાબર છે, અને એના માટે એને દિલગીરી એ વ્યક્ત કરી દીધી. બરાબર છે. પણ જીતુભાઈ જેટલી ઉતાવળમાં કલાકારોના બચાવ માટે નિવેદનમાં આવ્યા, બરાબર છે, જીતુભાઈની પાર્ટી સંસ્કારી હોવાના એના બધા જ નેતાઓ દાવા કરે છે. હમ જીતુભાઈ સંસ્કારની અવારનવાર વાત કરે છે. હમ ત્યારે હું જીતુભાઈ પાસેથી અપેક્ષા રાખું છું કે જેટલી સ્પીડે કલાકારોને બચાવવા માટે એને સંસ્કાર દેખાડ્યા, એટલી જ સ્પીડે ખેડૂતોને બચાવવા માટે સંસ્કાર દેખાડે. કારણ કે ગુજરાતની જનતાએ એને ધારાસભ્ય બનાવ્યા છે, ને એ ધારાસભ્યોએ સાથે મળી અને ખેડૂત વિભાગની જવાબદારી જીતુભાઈ વાઘાણીને આપી છે. તો એની જે જવાબદારી છે એમાંથી તો એ છેટા ભાગે છે. હમ તો તમારી આ તમારા સંસ્કાર છે, તમારી જવાબદારીમાંથી છેટું ભાગવું ઈ. હમ અને વાત રહી કલાકારોની, હમ મેં ગઈકાલે બે ચાર શું કહેવાય કલાકારોના નિવેદનો સાંભળ્યા. જી એ સનાતન ધર્મની વાત કરે છે, જી બરાબર છે. કલાકારોનો, કવિઓનો ઇતિહાસ તમે જોજો, જી બરાબર છે. બહારવટિયાઓ માટે કલાકારો બોલ્યા છે, જી બરાબર છે. બહારવટિયાઓ માટે લખ્યું છે, જી અને આજની તારીખમાં બહારવટિયાઓ માટે ગીતો ગાય છે, જી બરાબર છે. તો એ બહારવટિયાઓ સામે જે તે સમયે જે કવિઓએ લખ્યું છે અને જે કલાકારો બોલ્યા છે, એ બહારવટિયાઓ એ સમયના એટલે એ ક્રાંતિકારી લોકો, સત્તા સામે અવાજ ઉઠારનાર લોકો, જી બરાબર છે. જે સત્તા સામે અવાજ ઉઠાવવાનું કામ કલાકારોનું હતું, હમ બરાબર છે. જ્યારે જનતાને નુકસાન થતું હોય, એની સામે કોઈક લડતું હોય તો એના વખાણ કરવાનું કામ હતું. દાખલા તરીકે આની હારોહારે અનેક ગીતો, અનેક કલાકારોએ, બરાબર છે, ગાયો ઉપર લખાણા છે. જી અનેક ગીતો લખાણા છે ગાયો ઉપર, જી બરાબર છે. અને ગાયોના બચાવનારા જે શૂરવીરો હતા એના 1 ને 1000 ગણા વખાણ થયા છે. જી અને હું બિરદાવું છું એ જે તે સમયના જે કવિઓ હતા જેને લખ્યું છે અને જે કલાકારો જે તે સમયે ગાયોને બચાવવા વાળા માટે લખનારા હતા એને હું બિરદાવું છું. જી આજે એ જ અદાણી કચ્છની અંદર ગાયોનું ગૌચર પચાવીને બેઠો છે. હમ તમારે ગીત ગાવા હોય તો એ ગૌચર બચાવવા માટે જે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધી લડે છે એના ગીત ગાવ ને, જી બરાબર છે. કલાકારનું કામ છે ક્રાંતિકારીને હારે ઉભવાનું, કયા પક્ષનો છે એ નથી જોવાનું, જી બરાબર છે. એટલે લાલજીભાઈએ કહ્યું કે અદાણી ને અંબાણી ગુજરાતના ખેડૂતોની છાતી ઉપર થાંભલા ખોડે છે, ગૌચર બચાવી લે છે અને એના વખાણ કરો છો. જી પાલભાઈ, તો આમાં ખોટું શું કહ્યું? એનાથી જે શબ્દ બોલાયો છે એના માટે એને ખેદ વ્યક્ત કર્યો છે. હમ પણ જે કલાકારો અને કથાકારો જે જીતુભાઈની હોડમાં અંદર ગળી અને વાહે લગા જે નીકળ્યા છે, એને હું કહેવા માંગુ છું કે કલાકાર અને કથા ઇતિહાસની તમે જે વાત કરો છો ને, એ ઇતિહાસ જુઓ, એ ક્રાંતિકારીઓની આરે છે. દાખલા તરીકે હું કલાપીને આજે યાદ કરું. જી કલાપીએ લખ્યું છે જ્યાં ઓલી શેરડી વાળી કથા, હમ જો કવિતા, જેની અંદર કહ્યું છે કે રસહીન થઈ છે ધરા, યા તો દયાહીન થયો છે નૃપ. એને રાજાની સામે લખ્યું છે, એટલે સત્તાની સામે લખ્યું છે. જેના ધડ ધીંગાણે, જેના માથા મસાણે મારે શું કહેવાય, એક ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ કોના માટે લખાણું છે? ગાયો માટે લખાણું છે, જી બરાબર છે. એ જ ગાયો અત્યારે ભારત દેશ વિશ્વની અંદર 9મા ક્રમેથી બીજા ક્રમે આવી ગયો, પહેલા ક્રમે આવી ગયો છે. હમ માંસ નિકાસની અંદર, ગૌ માંસ નિકાસની અંદર. તો એ કલાકારને, કથાકારની જો હિંમત હોય ને, 56ની છાતી હોય, તો એક કલાકાર આના ઉપર ગીત લખે ને બીજો કલાકાર આ ગીત ગાઈને દેખાડે. હમ જે ગાયો, જે તમે સનાતન ધર્મની વાત કરો છો, એ જ સનાતન ધર્મની પવિત્ર ગાય માતા છે. એના માટે કેમ તમારે એક શબ્દ ના નીકળો? માનનીય અવિમુક્ત પૂજ્ય શંકરાચાર્ય, હમ એની જે હાલત થઈ એમાં કલાકારોના બધાના મોઢા કેમ સિવાય ગયા? એ સનાતન ધર્મના 4 મુખ્ય સંતો પૈકીના એક સંત છે. જી તો આ સમયે કેમ તમારી અંદરની વેદના, અંદરની પીડા ના જાયગી?
અને જયંતભાઈ, હું જ્યાં સુધી કલાકારને સમજુ છું, કવિઓને સમજુ છું, તો એ અંદરથી લાગણી પેદા થાય. હમ બરાબર છે. જ્યારે કંઈ પણ અઘટિત બને, હમ બરાબર છે, તો એ જે આત્મા છે ને, કવિનો આત્મા, હમ કલાકારનો આત્મા, એ દ્રવી ઉઠે અંદરથી. જી બરાબર છે. અને એ દ્રવી ઉઠે ત્યારે કવિતાનું સર્જન થાય છે, હમ ત્યારે એના વિશે બોલાય છે. તો આવી તો કેટલી જઘન્ય ઘટનાઓ બને છે. 8 વર્ષની દીકરી ઉપર બળાત્કાર થાય, 12 વર્ષની દીકરી ઉપર બળાત્કાર થાય, ત્યારે આ કવિઓની આત્મા મરી ગઈ છે કે શું? આ કલાકારોની આત્મા મરી ગઈ છે કે શું? હમ ત્યારે કેમ એની આત્મા અંદરથી કકડી નથી ઉઠતી? જ્યારે જે બાપની 8 વર્ષની દીકરી ઉપર રેપ થયો હોય, હમ ત્યારે બાપની સ્થિતિ શું હશે? હમ બરાબર છે. તમને ખાલી એક ભૂલથી જીભ લપસી જવાના કારણે એક શબ્દ બોલાય છે, હમ અને એ શબ્દના કારણે જે જીતુ વાઘાણીની જવાબદારી ખેડૂતો પ્રત્યેની છે એનાથી ભાગીને એના પોતાના સંસ્કાર દેખાડ્યા પછી એ સંસ્કારની વાત કરવા આવે છે, શરમ વગરના. હમ જો એક શરમનો છાંટો હોય, 1% એક છાંટો હોય, બરાબર છે, તો જીતુભાઈ આવતીકાલે પ્રેસ કરે. ચેલેન્જ કહું છું. આની પહેલા જીતુભાઈ કોંગ્રેસ વિશે વાત કરી હતી ને મેં એની ચેલેન્જ સ્વીકારી હતી. હમ પાછું આજે જીતુભાઈને કહું છું કે તાકાત હોય તો બેસો સામે, હું તમને સંસ્કાર દેખાડું. કોના શું સંસ્કાર છે ઈ અને કોના શું કામ છે ઈ. જી ચોક્કસથી પાલભાઈ, નવજીવન ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.